જય અલગધણી સદગુરુ એમ કહેવાય કે સદગુરુથી આ વિશ્વની અંદર અનેક બ્રહ્માંડોની અંદર સદગુરુથી મોટું કોઈ છે જ નહીં. પણ જેને જ્ઞાન ન હોય, ગમ ના હોય, જે જાણતા નથી, એ ઘણા લોકો એમ કહેતા હોય છે કે ગુરુનું શું કામ છે. અરે જગતમાં 21 બ્રહ્માંડો નહીં, અઢળક બ્રહ્માંડોથી પણ સદગુરુ મહાન છે. સદગુરુની શક્તિ અઢળક છે, એના તોલે કોઈ પણ આવી શકતું નથી. અને જે સદગુરુનું જે શિષ્ય હોય એ સદગુરુનું કહેવું નહીં કરતો ને, એ તરી નહીં શકતો. સદગુરુના કહેવા પ્રમાણે પગલા ભરે, ડગલા ભરે અને સદગુરુનું સેવન કરે. ગુરુ 3 થી 4 પ્રકારના આવે છે, હોય છે. પહેલા તો કાચબ ગુરુ, કાગ ગુરુ, કોયલ ગુરુ, ગરુડ પક્ષી, આવા 4 પ્રકારના ગુરુઓ બતાવ્યા છે. કાચબો પોતાના ઈંડા તલાવના કે કોઈ નદીના કિનારે મૂકી અને એ ઉપર કચરો રેત વાળી અને 15 માઇલ દૂર જાય અને 15 માઇલ દૂર રહી અને પોતાની નજરથી પોતાના ઈંડા સેવે છે. અને કાચબો અને કાગડો પોતાના કોયલ હોય એ કાગડાના માળામાં મૂકી દે છે બચ્ચા ઈંડા, અને કાગડો એનો સેવન કરે છે. પણ અંતે કોયલ માતા બહુ દૂર રહી અને બચ્ચા ઉડતા થાય એટલે કોયલ માતા ટવકાર કરે છે. ત્યારે કાગડાના માળામાં જે કાગડાએ સેવેલા કોયલના બચ્ચા એ કોયલના ટવકાર સાંભળી અને પોતે માતાની પાછળ દોડી જાય છે. કાગડા થરથર થરથર કોપી જાય છે. એ જ રીતે ગરુડ પક્ષી બહુ આકાશમાં હોય છે અને આકાશમાં પોતાનું ઈંડું મૂકે. એ કોઈ માળામાં ઈંડું મૂકતા નથી. અઢળક આકાશની અંદર ગરુડ પક્ષી હોય, એનો પતિ નીચે હોય છે. ઈંડું અધમાં આવી અને સેવાઈ જાય છે. નીચે આવતા આવતા એની માં જોડે, એના પિતા જોડે આવે ગરુડ પક્ષી જોડે, ત્યારે બચ્ચું ઉડતું થઈ જાય છે. એ જ રીતે આવા પ્રકારના ગુરુઓ છે. ઘણા દૂર હોય તોય પોતાના શિષ્યો અઢળક સદગુરુ પર અઢળક વિશ્વાસ રાખી પોતાના ગુરુનું સેવન કરે છે. અંતે પોતાનું આત્માનું કલ્યાણ સદગુરુ કરવાના અધિકાર આવા સદગુરુ હોય છે. શિષ્ય સાચો હોય તો સદગુરુદેવ કી જય.